નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, એલઆરડી કોન્સ્ટેબલની ભરતી ટૂંક સમયમાં આવવાની હતી. જોકે હજુ સુધી ઓફિશિયલ પરિપત્ર નથી આવ્યો, ઓફિશિયલ નોટિફિકેશન જાહેર નથી થયું. તો જાહેર ન થવા પાછળનું કારણ શું હોઈ શકે? માહિતી સાથે વિડીયોની અંદર વિગતવાર જોવાનું છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ની ઓફિશિયલ નોટિફિકેશન છે તે લગભગ 25 ફેબ્રુઆરી સુધીમાં આવી જવાનું હતું. જોકે આજ 25 ફેબ્રુઆરી છે, પણ હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન જાહેર નથી થયું. અને આગળના વિડીયોની અંદર પણ આ બધી આપણે વાત કરી હતી. તદુપરાંત તમને જણાવી દઈએ કે આ કોઈ ઓફિશિયલ તારીખો ન હતી, માત્ર સંભવિત તારીખો હતી કે આ તારીખ સુધીમાં આવવાની શક્યતાઓ છે. જોકે હજુ સુધી ડિક્લેર નથી થઈ અને ફોર્મ ભરાવાની તારીખ પણ 1 માર્ચ સુધીમાં હતી. જ્યાં મિત્રો ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ તો લગભગ 25 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધીમાં કમ્પલસરી જાહેર થઈ શકે છે. પરંતુ જાહેર ન થવા પાછળનું કારણ શું હોઈ શકે તે આપણા વિડીયોની અંદર વાત કરવાની છે, માટે વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. તેમાં તમે અહીંયા જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબે થોડા ટાઈમ પહેલાં એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે પીએસઆઈ ભરતીના નિયમો છે તે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે અને ગણતરીના દિવસોમાં જ જાહેર થઈ જશે. તદુપરાંત જાહેર થયા બાદ પોલીસમેન અને પીએસઆઈની ભરતીની ઓફિશિયલ જાહેરાત થશે. જે આ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબ દ્વારા કંઈક એવું કહેવામાં આવેલું છે કે પીએસઆઈ ભરતીના નવા નિયમો પણ ટૂંક સમયમાં જાહેર થશે. નવા નિયમોની વાત કરીએ તો નિયમોની અંદર એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હતો તેમને હટાવવાની વાત આવશે. તદુપરાંત દોડમાંથી માર્કિંગ સિસ્ટમને પણ દૂર કરી દેવામાં આવશે અને લેખિત પરીક્ષાની અંદર 400 માર્કને બદલે 300 માર્કની પરીક્ષા લેવામાં આવશે, જેની અંદર 300 માર્કની અંદર 200 માર્કનું ઓબ્જેક્ટિવ હશે અને 100 માર્કની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા યોજવામાં આવશે. આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલ બાદ પીએસઆઈના નવા નિયમો જાહેર થવાના છે. જોકે તેમને પણ રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે. હવે વાત કરીએ કે એલઆરડી કોન્સ્ટેબલ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવવા પાછળનું કારણ શું હોઈ શકે છે. જે આ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પોલીસમેન અને પીએસઆઈ એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી છે તે સાથે જ જાહેર થશે તેવું અહીંયા જણાઈ રહ્યું છે. જો બંને ભરતીઓ સાથે જાહેર કરવામાં આવશે તો સૌપ્રથમ એલઆરડી કોન્સ્ટેબલના નવા આરઆર આવી ગયેલા છે અને પીએસઆઈના નવા આરઆર હજુ સુધી આવ્યા નથી. એટલે કે પીએસઆઈના નવા આરઆર જાહેર થયા બાદ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે, અથવા તો પીએસઆઈના નવા નિયમ અને ભરતીનું નોટિફિકેશન બંને એકસાથે જાહેર કરવામાં આવી શકે છે. અને પીએસઆઈના નવા નિયમોને રાજ્ય સરકારે ઓલરેડી મંજૂરી પણ આપી દીધી છે. એટલે કે 1 માર્ચ સુધીમાં બને ત્યાં સુધીમાં ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ શકે છે. આ માત્ર ને માત્ર શક્યતાઓ છે. જે હા મિત્રો, આ વાત થઈ એલઆરડી કોન્સ્ટેબલ ભરતી ઓફિશિયલ નોટિફિકેશન અને પીએસઆઈ નવા નિયમો વિશેની, જે આપણે વિડીયોની અંદર વિગતવાર જોઈ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.